મારા રમવું મારા મારો જા પેલી બતાય મને યા મને તો એવું લાગે મને વોઇસ તો દેખાતું નહીં તો પેલો ઉપાડી ગયો તારે જે મારી માં તું તાર બધી ખબર તું તાર માં પાડી અરે પણ તું ચાલો આઈ માં પાડી તું તાર અરે એકલે આટલું બી બાબા તું માર હું આવું હાલે જાવ જા જલ્દી આય સારું એ મારો ભૂલા ના ભાઈ તને મેરા મારું આ તારી પેલા બંકાનો ફોન આવ્યો ને મારે જવું પડશે આ ગમે તે કરીને જવું તો પડશે જ અને હમણાં ભટકે જો હાજર તો ચોર આ તો કાપી જ નાખવાય એવો ઘેર આપણા બાજુ મજબૂત એટલે કોઈ વાંધો નહીં પાછું આવતા જશે રહ્યા આ તો આબા દે ખાલી આ તો ચોર આયા ને કે વાઢ્યા નહીં વગર આમ લોહીની પિચકારી મારશે આવી એવું લાગે લે આબાજ આબાજે આ જગ્ગુ દાદા તૈયાર જ ઉભો લે આ જગ્ગુ દાદા હાથમાંથી કોઈ માણસ જાય ના કરે અલ્યા તારી ઓછી ચડ્યો તો બેલ મેળ નહીં ખાય ના ના પેલા સીટી રે એ સાઈડ જ ઉતરશે હવે હું એ સાઈડ જઈને ઈવન સીધા પકડી જ લઉં અને થાપાયા હણ જ રાખું ઈવન આબા દે સાઈડ ઓછી સમજો હા આ ઝાડનો સારો બરોબર એટલે ઓયથી જ નીકળશે બે હાલ એટલે ઓય જ રમવા ઓય જ રહ્યા દે ભાઈ અલ્યા તારી આ તો બે આડી ખમી જગ્ગુ દાદાનું પાડીને ના લઈ જાય ને હમણાં ઉપાધિ થઈ જા બંકો તો શું કહેતો હતો કે જગ્ગુ દાદા એકલા પહોંચી વળી ભાઈ એટલે જગ્ગુ દાદામાં બે અટકાય નહીં લે આ જગ્ગુ દાદાને કરનાર રહીને પકડાવ એવું લાગે હેણ જીગરનો સોદો હો આ તો જાવું તો પડશે હવે શું કરશો જઈએ હેડો તો હવે પકડવા તો પડશે જીવન રાજુભાઈ યાર આપણને તો બીક લાગે બહુ યાર શું કરશો હવે જાવ બિયાન હોય યાર હવે ચોર આવ્યા તો યાર એવું કોમ કરવું પડે ને કદી ગોમમાં કદી આવી જ નથી મારી યાર પકડવાના યાર પણ ખૂબ મને હું એ બે આમ ભાળી ગયો ને તારથી મને યાર ખેડવાનું મન નહીં લાગે પકડશું શું પકડશું મને જવા દે આગળ આપણે હવે જવું ખરા આપણે નહીં જવું પાડકા ભગાવા કે નહીં ખોખરા કરાવવા આપણે જય શ્રી રામ એટલે પેલા તો મારા ચોરી લે એટલે આ બે છોકરા પેલા સાપામાં હેરે જ છે લે તો ચોરને પકડવા પડશે તો 100% પકડવા પડશે ચોરને તું પકડજો ને પકડ લે એ તમે જા ગમના જોળાય કાપને છોડ એ કામ કર બાબલા ઉતર દે એ તમે બેજા થોડી વાર સાંભળો બંકામ તો ઓળખ જ નહીં બરોબર છે બતાને આ વાહન તો બોધવા જ પડશે હવે ફીટ હોવા એ તું ઓઇલ આવી દે અને ઓઇલ આવી દે બેવાન ભેગા બોધવા પૈસા મળવાના આપણે જબરો હાથમાં આયા એ હળગાઈ દેવાય હળગાઈ દી આપડા તો ફરી જા તો પેટ્રોલ તો ગુણ હાથમાં આયા યાર તને જોઈ લેવો ગોડું બકરી દવામાં આવી હવે તમે શું જોઈ લેવા મને તું ખાલી પટી જવા ના તમને ખબર હોય તમે કુણામાં ટકરાના તમારા જેવા મચ્છર કેટલાય મળે રોજના મન વારે ગમનો જમી જેવો રાજભાઈ એ બંકાભાઈ હવે તમે ત્યાં છોડી મેળો હવે કહો તને હવે એરા કબજા થઈ જાય આ વાહન આ હોવાથી વધે અને બેવાના હાથ વધે પટી ગયો હવે કોઈ ના થાય એવાનાથી હોવા ક્યાં ગમના કહો તો ખરા લે મેં હોરે કોઈ બી ગમના તારો શું પંચાયત ક્યાં ગમના લે ઓકે રે ગમે જી ગમ તમારું પડાવો કરવી સર્વિસ કરવી દબાઈ સર્વિસ તો હાલ નહીં કરવી આપણે હવાર તું મને પકડવાના ચિયો હવાર મોમાં આવશે તમારા આ રાત છે એટલે કોઈ વાંધો નહીં
હાલ બોધેલા રાખો અને હવે વહેલા એવો રિમોટ લેવો અને એટલે છોકરો તમને હું તમને શું કીધું હતું પેલા કાન રમતા હતા એટલા તમે નથી કીધું હું કે ઘેર જતા રહો કોકના વાદે આયતા મોડા સુધી રમે જો બિલોડે બધું આવવાની ટાઈમ થાય એટલે સીધું ઘેર જતું રહેવાનું અને હાલ સમય ખરાબ હોવા તો હેડો હવે ઘેર હવે સીધા ઘેર જાતો પાછા જો રમવા બમવા આવ્યા તો ચોપડું તૂટી જા આપણે જાઓ આપણે હવે ઓન ચોકી કરવી પડશે હોય ખાટલો લાગે આપણે બે ત્રણ હોય જ ગયા ખવડાવું ખાવા નહીં ખબર એ શું પૂછ્યા રે છોકરોને ઉપાડી જાય યાર ના ચાલે કે તો ના ચાલે યાર હોવા અને ઓન તો હવા રિમોટ લેવો હોવો કાયદેસર હવે એટલે ઉઠતા જ મારતો મારવાય હોવા ચાય પીવો નહીં જબર ફસાતું નહીં તારા કારણે વેલો આય એટલે હવે હાલ વેલા છોડવાનો મોમો આવશે આપણે શું થાવ એ વિચાર જે થાવ થા બીજું શું નેકડું તો પડશે હોયથી આ બોધ્યો તો સદા બરવાની આપે- આ હારું છૂટાયું નહીં લાગતું આ જો તો ખરા પેલા બે ચોકી બેઠા હું છૂટશું આપણે કેજી હવે કોક તો કરવું મન તો તો લાગતું પડશે. નહીં કે આપણે રાતે છોડી કોક તો હાલ મોચો ડાળી માં હુરવા નહીં કોક તો કરવું પડશે તો ઈ કારે મોમો આવી તો લોચા લાગી જાય આપણે ખેત તો ખરા ને એકલા તૂટે તો